વાલ્મીકીનું જીવન આપણને ખબર છે. રામાયણના રચયિતા કોણ? વાલ્મીકી. હવે વાલ્મીકીનું જે નામ છે એના બીજા પણ નામ આપણને જણાવ્યા છે કે ભાર્ગવ તરીકે પણ ઓળખાતા, પ્રાચેતસ તરીકે પણ ઓળખાતા. મૂળ એમનું નામ રત્નાકર હતું. મૂળ નામ રત્નાકર. પછી વાલિયા લૂંટારામાંથી આપણને ખબર છે કથા, બરાબર. ભાર્ગવ તરીકે પણ ઓળખાતા, પ્રાચેતસ તરીકે પણ ઓળખાતા અને મૂળ નામ હતું રત્નાકર. અને 14મી સદીના એમણે આ રામાયણની રચના કરી. હવે એ કથાનક આપણને ખબર જ છે કે પોતે પહેલાં તો લૂંટફાટ કરતા હતા અને જ્યારે એમને પૂછવામાં આવ્યું કે તમે આ શેના માટે કરો છો, તો એણે કીધું હું મારા કુટુંબ માટે કરું છું. તો એ કીધું કે ઘરે જઈને પૂછ્યા આવો કુટુંબવાળા પાપમાં ભાગીદાર થશે? ઘરના જ ના પાડી દીધી કે ના, તમારું પાપ તમે ભોગવો. પછી એ રામનું નામ જપવા બેઠા અને વાલ્મીકી તરીકે પ્રસિદ્ધ થયા. બીજું ત્યાં આપણને સંદેશો આપ્યો છે કે આપણે જે કર્મ કરીએ છીએ એ કર્મનું ફળ આપણે જ ભોગવવું પડતું હોય છે. અને જો તમે એ કર્મને સારી રીતે વાળી દો, વાલ્મીકી પહેલાં વાલ્મીકી નહોતા, પછીથી થયા, તો સારી રીતે વાળી દો તો તમારું જીવન પણ સુધરી જાય છે. અને પછી વાલ્મીકીએ રામાયણની આપણને આખી અદ્ભુત રચના આપી, બાલકાંડથી લઈને ઉત્તરકાંડ સુધીની. બીજું, વાલ્મીકી માટે અનેક પ્રશંસનીય વાક્ય પણ મળ્યા છે. અને એ વાક્ય ક્યાં? તો રામાયણ મંજરીમાં છે, વિક્રમાદેવ ચરિતમાં છે, અનર્ઘ રાઘવમાં પણ એના પ્રશસ્તિ વાક્યો છે કે એમણે આટલું સુંદર રામાયણ મહાકાવ્ય આપણને આપ્યું. ખ્યાલ આવી ગયો? સહેલું છે આ તો, સુંદરકાંડ તો પહેલું સહેલું છે.